ઉનામાં કમોસમી વરસાદથી પાક નુકસાન, કોંગ્રેસનો વિરોધ, ખેડૂતોના દેવા માફી અને વળતરની માંગ સાથે પ્રાંત કચેરીએ ધરણા. ઉના ગીરગઢડા પંથકમાં 8 દિવસ સુધી સતત કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોના મગફળી પાક, સોયાબીન તેમજ પશુઓ માટે નિરણનું સંપૂર્ણપણે નાશ પામ્યો છે. સરકારે પાક નુકસાનીના સર્વેની વાત કરી ત્યારે ખેડૂતોને વળતર અને દેવા માફીની માંગ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે ઉનાના પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ ઉના સર્કિટ હાઉસ ખાતે સંબોધન કર્યું હતું. તેમણે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની તેમજ રવિ પાક માટે બિયારણ તેમજ ખેડૂતોની જરૂરિયાત મુજબની અન્ય સામગ્રી ઉપલબ્ધ કરવાની ઉગ્ર માંગણી કરી છે. ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેન્દ્રની યુપીએ સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા છે. જો વર્તમાન ભાજપ સરકાર ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકતી હોય તો ખેડૂતોના દેવા પણ માફ કરવા જોઈએ. તેમણે આગામી દિવસોમાં સોમનાથથી દ્વારકા સુધી કિસાન યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ મુદ્દાઓ પર ઉના કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. બાદમાં રેલી સ્વરૂપે ઉના પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા, જેના કારણે શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પ્રાંત કચેરી પર 1 કલાકના ધરણા કરી રામધૂન બોલાવવામાં આવી હતી. ત્યારબાદ ઉના પ્રાંત અધિકારી કે એલ પરમારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેકે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.